નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોહિલ. સાવલીના મેવલી બ્રિજ પર R&B વિભાગની ગંભીર બેદરકારી સામે આવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સાવલીના મેવલી બ્રિજ પર R&B વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે, જેને લઈને R&B વિભાગે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જર્જરિત પુલ પર માત્ર દેખાવ પૂરતું કામ કરવામાં આવ્યું છે, જેમાં ઊંચી રેલિંગ લગાવી જવાબદારી પૂરી કર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રેલિંગની નીચેથી ટ્રક ડમ્પર બેફામ દોડી રહ્યા છે, તો વાહન પ્રતિબંધ નહીં, અવરોધ વ્યવસ્થા ફેલ છે. જનજીવન જાણે ખુલ્લે આમ જોખમમાં પડ્યું હોય તેમ ભાસી રહ્યું છે. મીડિયા અહેવાલ બાદ તંત્ર દોડ્યું હતું, પરિણામ શૂન્ય છે. સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. તો મેવલી બ્રિજ મોતનો પુલ બન્યો છે. ગમે ત્યારે મોટી દુર્ઘટનાનો ભય સતાવી રહ્યો છે. જાનહાનિ થાય તો જવાબદાર કોણ, તેવા પણ સ્થાનિકો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. સ્થાનિકોમાં આ ઘટનાને પગલે રોષ ફાટી નીકળ્યો છે. હાલ અમે કરણ નદીના બ્રિજ ઉપર ઊભા છે. અગાઉ અમે જણાવ્યું હતું કે બ્રિજ જર્જરિત હાલતમાં છે અને જે ઘટના ગંભીરમાં બની હતી એ બીજી વખત ના બને એના માટે અમે રજૂઆત બી કરી અને તંત્ર જાગ્યું. તંત્ર જાગ્યા બાદ એમને રેલિંગ બી મારી અને રેલિંગ મારી એવી કે જ્યાં નીચે રહીને હજુ બી એ જ પ્રકારના વાહનો પસાર થઈ રહ્યા છે. તો એનો મતલબ શું કે રેલિંગ મારી છે બરાબર એવું? આપણી માંગ શું છે? આપણી માંગ એવી છે કે કોઈનો જીવ ના જાય ને જીવને હાનિ ના પહોંચે. જે સ્થિતિ પહેલા બની હતી એ પછી બીજી વખત ના બને, બસ આ માંગ છે અમારી. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.